ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે। દેશના દરેક મતાધિકારોએ એક નાગરિક તરીકે મત આપવો એ તેની ફરજ છે અને એક લાયક સંગઠનને ચૂંટીને દેશની વ્યવસ્થા સોંપવાની વાત છે। તેવા સમયે તમારા મતનો દુરુપયોગ થતો અટકાવવા માટે નોટાની જાણકારી હોવી જરૂરી છે। નોટા શું છે? ચૂંટણી પરિણામો પર નોટાની કેટલી અસર પડે છે? તેનો પ્રથમ ઉપયોગ ક્યારે થયો હતો? તે કયા હેતુ માટે સેવા આપે છે? લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે જ્યારે 7મા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે। જેમ આપણે બધા જાણીએ છીએ, જ્યારે આપણે મત આપવા જઈએ છીએ ત્યારે ઉમેદવારોની યાદી સાથે આપણને બીજો વિકલ્પ દેખાય છે। એ વિકલ્પ છે નોટા। નોન ઓફ ધ અબવ તરીકે ભાષાંતરિત તેને કરવામાં આવ્યું છે। તે ચૂંટણીની હરીફાઈમાં રાજકીય પક્ષો સાથે અસંમત હોય તેવા લોકો માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ઉપલબ્ધ વિકલ્પોમાંથી એક છે। આજે અમે તમારા માટે ઈવીએમમાં હાજર આ વિકલ્પને લગતી તમામ માહિતી લઈને આવ્યા છીએ। તમને ઘણા પ્રશ્નોના જવાબો મળશે, જેમ કે ક્યારે અને શા માટે શરૂ થયું, શું તે ચૂંટણી પરિણામને અસર કરે છે વગેરે। નોટા શું છે? ભારતમાં જો કોઈ મતદાર કોઈ ચોક્કસ ચૂંટણીમાં લડતા કોઈ પણ ઉમેદવારને સમર્થન ન આપે તો તેની પાસે અસંમતિ નોંધાવવા માપદંડ તરીકે નોટાનો વિકલ્પ છે। આ વિકલ્પ મતદારોને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર સૂચિબદ્ધ તમામ ઉમેદવારોને નકારવાની સત્તા આપે છે। હવે જાણીએ તેનો પ્રથમ ઉપયોગ ક્યારે થયો હતો। નોટાનો સૌપ્રથમ ઉપયોગ 2013ની વિધાનસભા ચૂંટણીમાં 5 રાજ્યો છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશમાં અને બાદમાં 2014ની સામાન્ય ચૂંટણીઓમાં કરવામાં આવ્યો હતો। PUCL યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં 2013ના સુપ્રીમ કોર્ટના નિર્દેશને પગલે ચૂંટણી પ્રક્રિયામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો। સુપ્રીમ કોર્ટે દલીલ કરી હતી કે નોટા વિકલ્પ મતદારોને રાજકીય પક્ષો અને તેમના દ્વારા ઊભા કરાયેલા ઉમેદવારો પ્રત્યે તેમનો અસંતોષ વ્યક્ત કરવાની મંજૂરી આપશે અને આમ રાજકીય વ્યવસ્થાને સાફ કરવામાં મદદ કરશે। શું નોટા પરિણામો પર કોઈ અસર કરે છે? ભારતીય પ્રણાલીમાં નોટાનું કોઈ ચૂંટણીલક્ષી મૂલ્ય નથી। જો નોટાની તરફેણમાં મહત્તમ મતો પડે તો પણ સૌથી વધુ મત ધરાવનાર ઉમેદવાર, જે સૈદ્ધાંતિક રીતે માત્ર એક જ હોઈ શકે, તેને વિજેતા જાહેર કરવામાં આવે છે। તે કયા હેતુ માટે સેવા આપે છે? નોટાનું કોઈ ચૂંટણીલક્ષી મૂલ્ય ન હોવા છતાં તે હજુ પણ મતદારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે। આનાથી મતદારોને મેદાનમાં રહેલા ઉમેદવારો પ્રત્યે તેમનો અસંતોષ વ્યક્ત કરવાનો વિકલ્પ મળે છે।